ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વિઘ્નહર્તા દેવ દુંદાળા ગણપતિ દેવની વાર્તા સાંભળીશું. ગણેશ ચોથની આ વાર્તા છે. પૂરી ધ્યાનથી અને મનથી સાંભળજો. આ દિવસે ગણેશ ચતુર્થી, ગણેશ ચોથ અથવા ગણપતિ ચોથના નામથી ઓળખાય છે. આ દિવસે વ્રત કરનારે ગણપતિ ચોથના નામની મૂર્તિ બનાવી ફૂલ, ચોખા, ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરાવવા ગણપતિજીનું પૂજન કરવાનું. નૈવેદ્યમાં ભગવાનને લાડુ અતિશય પ્રિય છે, તેથી લાડુ બનાવી ધરાવવા પછી પૂજા કરવાની. વ્રત કરનારે આ દિવસે એક વખત જમી એક ટાણું કરવું. આખો દિવસ ભજન કીર્તનમાં પસાર કરવાનો. ત્યાર પછી બીજે દિવસે કે પાંચમે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી મોડું ભોજન લેવું. બ્રાહ્મણોને દાન દક્ષિણા શક્તિ ભક્તિ અનુસાર શક્તિ મુજબ અન્નદાન વસ્ત્રદાન કરવું. ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને મા પાર્વતીજીના પુત્ર કાર્તિક સ્વામીના ભાઈ છે. ઉંદરનું વાહન છે. રિદ્ધિ અને સિદ્ધિ તેમને વરેલી છે. કોઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગો હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે. રીજે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે એવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ એવા કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં, પરંતુ લાડુ રાખે. એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા. એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખીખી કરીને હસવા લાગ્યા. એને ઠેકડી કરવાનું મન થયું અને બોલ્યા, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ. આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યો અને ફરી હસવા લાગ્યા. પરંતુ ગણપતિ મહારાજ કાંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા. ત્યાં તો પેલો ચંદ્ર ફરીથી ઠેકડી કરવા લાગ્યો. મશ્કરી કરે છે અને હસવા લાગ્યો ને બોલ્યા, એ દુંદાળા દેવ, આમ ઉંદરની સવારીએ ઠચુક જાવ છો તે ક્યારે કૈલાસ પર પહોંચશો? લ્યો કોઈ ઝડપી વાહન આપું. ગણપતિજી આ વખતે પણ શાંત રહ્યા. ઢીખળે ચડેલો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો. વાણી કડવી વખ જેવી થઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યો, બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યું, પરંતુ બોલતા પણ નથી. તે શું મૂંગા પણ છો? તમે મૂંગા પણ છો? આટલું સાંભળતા જ ગણપતિજીની આંખો તો લાલ પીળી થવા લાગી, લાલ ચોળ થઈ ગઈ. એમને થયું, હવે હદ થાય છે. આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છકેલો છે. હવે તેને શિક્ષા આપવી જ પડશે. આમ વિચાર કરી ગણપતિ મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છકેલો છું, પણ યાદ રાખ, મારો તને શ્રાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વસનારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ, અને કદાચ કોઈ જોશે તો તે મહા મુશ્કેલીમાં આવી પડશે. શ્રાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો. તેને થયું, અરર, આ તો મારાથી અવિવેક થઈ ગયો. અભિમાનમાં મેં વાણીનો સંયમ પણ રહ્યો નહીં. તે કાપવા લાગ્યા અને જ્યાં ગણપતિજીની સામે કાંઈ કહેવા જાય તો જુએ છે તો ગણપતિજી તો ક્યારનાય આગળ નીકળી ગયા. ચંદ્રને પસ્તાવો થવા લાગ્યો, પણ હવે શું થાય? ચંદ્રને એવી ભોઠપ લાગી કે તે છુપાઈ ગયો અને અંધકાર છવાઈ ગયો. અને અચાનક અંધકાર છવાવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ. દેવ પણ ગભરાઈ ગયા. તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે મહારાજ, ચંદ્રના શ્રાપનું કંઈ નિવારણ કરો. ભગવાન કહે, દેવતાઓ સાંભળો, આ તો ગણેશજીનો શ્રાપ છે, માટે તેમના સિવાય શ્રાપનું નિવારણ કોઈ ન કરી શકે. માટે આપ સર્વ ગણપતિજી પાસે જાઓ. વળી ગણપતિજી તમારા ઉપર ખુશ થાય તેવો કોઈ રસ્તો હું તમને બતાવું છું, તે સાંભળો. તમે બધા ચંદ્ર પાસે જઈને એને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે સુદ એકમથી સુદ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે
અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે. સૌ પ્રથમ ગણપતિજીની સોનાની મૂર્તિ બનાવવાની. જો સોનાની ન બનાવો તો પરિસ્થિતિ કે સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવી, અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી. પછી એકમથી ચોથમાં જે દિવસે શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણેશજીની સ્થાપના કરવાની. પછી તેનું પૂજન કરવાનું, લાડુ નૈવેદ્ય ધરાવવા. પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી એ દિવસે બ્રાહ્મણોને જમાડવા, દાન કરવું. આમ કરવાથી ગણપતિ મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે. ગણપતિ મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શ્રાપનું નિવારણ પણ થઈ જશે. દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું, વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજીને પ્રસન્ન કર્યા. ગણેશજી તેના ઉપર પ્રસન્ન થયા. ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માંગી ત્યારે ગણેશજીએ એની ઉપર કૃપા કરીને કહ્યું, હે ચંદ્ર, તું મારા શ્રાપથી મુક્ત નહીં જ થાય, પણ તે મારું વ્રત કર્યું છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તેથી હું તને આપેલા શ્રાપને હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી સુદ ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે, પણ ફક્ત સુદ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેની મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે. અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટોનું નિવારણ કરીશ. હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનારને, સાંભળનારને, કથા સાંભળનારને આપ જેવા ફળ્યા તેવા આજે અમો બધાને ફળજો. બોલો ગણપતિ મહારાજની જય. અંગારકી સંકટ ચોથની કથા. હે સમસ્ત જીવના દાતા ગણેશજી, તમને નમસ્કાર છે. સંકટોને દૂર કરનારા દેવ, આપને મારા નમસ્કાર હો. કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રોદય સમયે પૂજનારા દેવ, આપને મારા નમસ્કાર છે. સૌને અંગારિકા ચોથની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો. જય શ્રી ગણેશ. અંગારકી સંકટ ચોથનો મહિમા વ્રત કથા સાંભળવા માત્રથી આપણને 21 ચોથનું પુણ્ય ખૂબ જ મળી જાય છે. 21 ચોથનું પુણ્ય મળે છે. માટે આજની ચોથ ખૂબ જ મહત્વની છે. તો અંત સુધી મિત્રો આ મારો વિડીયો જરૂર જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. અને મિત્રો આપ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો. ભગવાન શ્રી ગણેશની આરાધના, ઉપાસના અને પ્રાર્થના કરવાનો અનેરો અવસર એટલે કે જેઠ મહિનામાં અને અન્ય મહિનામાં જે ચોથ આવે છે, જેમાં સુદ ચોથ અને વદ ચોથ બંને આવે છે, જેમાં એક વિનાયક ચોથ અને બીજી સંકટ ચોથ આવે છે. તો આ દિવસે આપણે આપણી યથાશક્તિ પ્રમાણે પૂજા કરીએ છીએ, ભગવાનને પૂજા આરાધના કરીએ છીએ, મંત્ર જાપ વગેરે કરીએ છીએ, જેથી આપણા પર શ્રી ગણેશજીની કૃપા અસીમ વરસતી રહે, એમના આશીર્વાદ આપણને મળે. ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવ છે, સર્વ દુઃખ દૂર કરનારા દેવ છે. માટે તેમની કૃપાથી આપણા સુખ સમૃદ્ધિ ઘરમાં વધારો થાય છે. હંમેશા ઘરમાં શાંતિ અને પ્રેમ બન્યો રહે છે. અને જો એમાંય મંગળવાર અને સંકટ ચોથ હોય, અંગારકી ચોથ હોય તો સૌથી ઉત્તમ દિવસ ગણાય છે ચોથનો. આવો યોગ લગભગ વર્ષમાં 2 કે 3 વાર જ આવે છે. આ અંગારકી ચોથનું આટલું મહત્વ વિશેષ કેમ છે મિત્રો? આ સવાલ જો તમને હોય તો આના પાછળની એક શાસ્ત્રમાં કથા આપેલી છે, જે આ પ્રમાણે છે કે ભારદ્વાજ ઋષિ શ્રી ગણેશજીના પરમ ભક્ત હતા અને તેમના પુત્ર અંગારા ઋષિ પણ ભગવાન શ્રી ગણેશના ભક્ત બન્યા હતા. અને તેઓ માત્ર ભક્ત જ નહીં પરંતુ અનન્ય ભાવથી ભગવાન શ્રી ગણેશની ભક્તિ કરવા લાગ્યા. તેમની તપસ્યા અને ભાવ જોઈને ભગવાન શ્રી ગણેશ તેમના ઉપર પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે અંગારા ઋષિએ વિનમ્રતાથી કહ્યું કે હું આપના માત્ર દર્શન કરવા ઈચ્છતો હતો, માટે જ તમારી ભક્તિ કરું છું. ભગવાન શ્રી ગણેશ તો આ સાંભળીને વધારે પ્રસન્ન થયા, ફરી પ્રસન્ન થયા અને મંદ મંદ હસ્યા અને કહ્યું કે આજે કૃષ્ણ પક્ષની ચતુર્થી અને મંગળવાર છે અને જ્યારે આવો સંયોગ થશે ત્યારે એ ચતુર્થીનું નામ અંગારકી સંકષ્ટી ચતુર્થી હશે. જે કોઈ ભક્ત આજના દિવસે વ્રત કરશે, મારી પૂજા કરશે, આરાધના કરશે અને રાત્રે ચંદ્ર દર્શન કરીને પારણા કરશે તો હું એના દરેક સંકટને દૂર કરીશ.
એવું અંગારા ઋષિને વચન આપ્યું હતું અને એટલા માટે જ તે દિવસથી લઈને આપણે ત્યાં અંગારિકી સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. આજના દિવસે વિશેષ ઉઠીને સવારે ઉઠી સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિ પરવારી સૂર્યનારાયણને જળ અર્પણ કરીને આપણા સહુના ઘરમાં ભગવાન શ્રી ગણેશનો ફોટો તો હોય જ છે, તો તેની પૂજા કરવી, ભગવાન શ્રી ગણેશને સ્નાન કરાવવું, જનોઈ પહેરાવી, વસ્ત્ર પહેરાવા, તેમને ફૂલ અર્પણ કરવા, દુર્વા અર્પણ કરવાના, પ્રસાદમાં લાડુનો ભોગ ધરાવવો, મોદક ધરાવવા અને જો લાડુનો પ્રસાદ ન તમે ધરી શકો તો અન્ય કોઈ પણ સૂકા મેવા કે અન્ય પ્રસાદ પણ ધરી શકાય છે. પણ એક વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ભગવાન શ્રી ગણેશની પૂજામાં તુલસીજીનો ઉપયોગ ક્યારેય કરવો નહીં તથા પૂજા કરતી વખતે કાળા રંગના વસ્ત્ર પણ પહેરવા નહીં. બની શકે તો ગણેશ ભગવાનના મંત્રના જાપ આ દિવસે જેટલા બની શકે એટલા કરવા, જેટલી તમારા શક્ય હોય એટલી માળા કરો તો વધુ ઉત્તમ છે. ઓમ ગંગ ગંગ ગણપતિએ નમઃના જરૂર મંત્રના જાપ કરવા. ભગવાન શ્રી ગણેશને ઘી ગોળ અતિ પ્રિય છે, માટે ઘી ગોળનો પ્રસાદ પણ ધરવો. કહેવાય છે કે જેની કુંડળીમાં મંગળ ભારે હોય, નબળો હોય તો તેને અંગારકી ચોથનું વ્રત કરવું જોઈએ, જેથી તેમને ઉત્તમ ફળ મળે અને તેની કુંડળીમાં રહેલો મંગળ દોષ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી તે દૂર થઈ જાય. આજના દિવસે પૂજા ઉપરાંત આ ચોથની કથા સાંભળવાની પણ ખૂબ મહિમા છે. ભગવાન શ્રી ગણેશના પાઠ કરવાના, મંત્ર જાપ કરવા, સવાર સાંજ કોઈ પણ સમયે ભગવાન ગણેશજીના મંદિરે દર્શન કરવા બની શકે તો જવું જોઈએ. રાત્રે ચંદ્રોદય થાય તે સમયે ચંદ્રમાના દર્શન કરવા. જ્યારે પણ ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ધી આપવી અને અર્ધી આપતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે અર્ધી આપતી વખતે એ જળ આપણા પગ પર પડે નહીં, કારણ કે આ ખૂબ જ પવિત્ર જળ છે. ચંદ્ર દર્શન કર્યા પછી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવી કે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશ, જો મારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો. આમ માફી માંગવી અને જો કે ઈચ્છા હોય તમારી, જે ઈચ્છા મનોકામનાથી તમે એ વ્રત રહ્યા હોય એ વ્રત મનોકામના ભગવાન સામે વ્યક્ત કરવી અને પછી ટૂંક સમયમાં જ ભગવાન આપણી આ મનોકામના પૂરી કરે છે. આટલું બધું આ વ્રતનો પ્રભાવ છે, મહિમા છે. અંગારિકા ચોથ સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્ર દર્શન સુધી આનું વ્રત કરવાનું હોય છે. આખો દિવસ કંઈ ખાવાનું હોતું નથી, માત્ર ફળ, ફ્રૂટ, સૂકો મેવા, ફરાહાર વગેરે ખાઈ શકાય છે, પરંતુ અનાજ આ દિવસે લેવામાં આવતું નથી. ઘણા લોકો તો આ વ્રત મીઠા વગરનું ખાઈને પણ કરે છે, મીઠા વગરનું ફરાળ કે એવું કંઈ ખાઈને કરે છે. પણ જેવી તમારી વ્રત રહેવાની શક્તિ હોય એમ શ્રદ્ધા પ્રમાણે ભાવથી વ્રત રહી શકાય છે. માત્ર અનાજ ખાવું નહીં. ચંદ્ર દર્શન કર્યા બાદ જ એક ટાણું કરવામાં આવે છે. એક ટાણામાં અનાજ ચંદ્ર દર્શન બાદ જ લેવાય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આવી રીતે આપણા શાસ્ત્રમાં જેઠ માસની સંકટ ચોથ, અંગારકી સંકટ ચતુર્થીનું મહાત્મય કહેલું છે. હવે આપણે આ કથા સાંભળીએ કે જેથી જેણે આ વ્રત નથી પણ કર્યું તો એ આ કથાને સાંભળી લે અને જેણે વ્રત કર્યું છે તો એ પણ આ કથા સાંભળી એમનું વ્રત પૂરું કરે. હવે આપણે આ કથા સાંભળીએ તો મનમાં ભગવાન શ્રી ગણેશનું નામ લઈને આ કથા સાંભળજો. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. દયાદેવ નામના એક બ્રાહ્મણની આ કથા છે. સતયુગની આ વાત છે. પૃથુ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો. રાજ્ય કરી છે. તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ હતો. તેને વેદ પારંગત નામના 4 પુત્ર હતા. તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા અને બધા સુખેથી રહેતા હતા. એક દિવસ મોટા દીકરાની વહુએ તેની સાસુને કહ્યું કે હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી. મારી ઈચ્છા છે કે હું એ વ્રત અહીં પણ કરું અને એ માટે હું તમારી અનુમતિ માંગુ છું. આ સાંભળી સસરા બોલ્યા કે વહુ, તમે બધી જ વહુમાં મોટા છો, તમને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી, તો પછી વ્રત કરવાની શી જરૂર? તમારો આ સમય વ્રત કરવાનો નથી. ખાવો, પીવો અને મોજ કરો. થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી થઈ. 9 માસ પછી તેણે સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો. તેણે ફરી પોતાની સાસુમા પાસે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ માંગી, પરંતુ તેનું સાસુએ અનુમતિ આપી નહીં. આમ વારંવાર વ્રત ન કરવા દેવાના કારણે ભગવાન શ્રી ગણેશ કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદ્રશ્ય કર્યો. ઘણી બધી શોધખોળ કરી, પરંતુ બાળકનો તો ક્યાંય પતો લાગ્યો નહીં. ઘરમાં બધા જ દુઃખમાં ગરકાવ થઈ ગયા.
આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર શ્રી ગણેશજીનું સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ માંગી હતી, પણ તમે બંનેએ મારી વાત માની નહીં, અને એટલે જ ભગવાન શ્રી ગણેશ આપણા ઉપર કોપાયમાન થયા છે અને મારા પુત્રને અદ્રશ્ય કર્યો છે. હવે તમે મને સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ આપો તો હું વ્રત કરું કે જેથી મારો પુત્ર મને પાછો મળે. દુઃખમાં ડૂબેલા સાસુ સસરાએ પોતાની પુત્રવધૂને ગણેશજીનું વ્રત કરવાની મંજૂરી આપી. આથી હવે દર માસે વદ પક્ષની આવતી સંકટનાશક ગણેશ ચોથનું મોટી વહુ વ્રત કરવા લાગી. આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યા અને કહેવા લાગ્યા કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું. ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી, માટે મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યા અને વસ્ત્રાદિનું દાન કર્યું. આથી બ્રાહ્મણ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે દીકરી, તારે જે જોઈએ તું મારી પાસે માંગી લે. હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું અને હું તારી પરીક્ષા લેવા માટે અહીં આવ્યો છું. બ્રાહ્મણની વાત સાંભળીને મોટી વહુ કહેવા લાગી કે હે વિઘ્નેશ્વર ગણેશજી, જો આપ મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા છો તો મારો ખોવાયેલો પુત્ર મને પાછો મળે તેવું કરો. પછી બ્રાહ્મણ બોલ્યા, હે પુત્રી, તું જેવું ઈચ્છે છે એવું જ થાવું. અને આટલું કહીને બ્રાહ્મણ રૂપધારી ગણેશજી અદ્રશ્ય થઈ ગયા. થોડા દિવસ પછી કોઈ વટે માર્ગુ દયાદેવનું ઘર પૂછતા પૂછતા આવ્યા. તેની સાથે એક બાળક પણ હતું. વટે માર્ગુએ દયાદેવને આ બાળક વિશે પૂછપરછ કરી ત્યારે દયાદેવ પોતાના પૌત્રને ઓળખી ગયા અને છાતીએ લગાવી દીધો. પોતે ગદગદ થઈ ગયા અને ઘરના બધાને એકદમ ભેગા કરી પુત્ર પૌત્ર મળ્યાની જાણકારી આપી. ઘરના બધા આનંદિત થયા અને સંકટનાશક ગણેશજીને નતમસ્તક મનોમન પ્રણામ કરવા લાગ્યા. પછી ઘરના કુટુંબના દરેક વ્યક્તિ દર માસે આવતી સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. અને જ્યારે આ બાબતની જાણ જ્યારે આડોશ પાડોશમાં બધાને થઈ ત્યારે તે લોકોએ પણ આ સંકટ ચોથનું વ્રત કરવા લાગ્યા. હે ભગવાન શ્રી ગણેશ, આપ જેવા મોટી વહુને ફળ્યા, દયાદેવ અને તેના પરિવારને ફળ્યા, એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, લખનાર અને આ વિડીયો જોનાર સાંભળનાર સર્વને ફળજો એવી અમારી તમને પ્રાર્થના છે. બોલો શ્રી ગજાનંદ મહારાજની છે. આપણે ગણપતિ દાદા અને 3 ડોશીમાની વાર્તા સાંભળીશું. ખૂબ સરસ મજાની વાર્તા છે. આ ગણપતિજીના તહેવારમાં ગણપતિજીની દાદાની વાર્તાઓ જરૂર સાંભળજો મિત્રો. એક સમયની વાત છે. એક ગામમાં સરલા નામના એક ડોશીમા રહેતા હતા. તે ડોશીમા ભગવાન ગણેશની બહુ પૂજાપાઠ કરતા હતા, બહુ ભક્તિ કરતા હતા. સરલા ડોશીમાને 2 દીકરા હતા. બંને દીકરા એના ઘરે બારે સુખી હતા. દીકરા વહુ બહુ સુખ શાંતિથી રહેતા હતા, પોતપોતાના ઘરે ખુશ હતા. સરલા ડોશીમાની બસ એક જ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પહેલાં તેમને ભગવાન ગણેશના દર્શન થાય. તે આ ભાવથી, ભક્તિભાવથી રોજ ગણપતિજીને પ્રાર્થના કરતા, પૂજાપાઠ કરતા, મંદિરે દર્શન કરવા જતા. એકવાર ડોશીમા મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરી રહ્યા હતા અને તે સમયે ત્યાંથી એક સાધુ બાબા ત્યાંથી નીકળી રહ્યા હતા. તે સાધુ મહારાજે આ ડોશીમાની પ્રાર્થના કરતા જોયા. એમની પ્રાર્થના સાંભળી. તે સરલા ડોશીમા ભગવાનને કહી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા કે ગણેશજી, હે પ્રભુ, મારા ઉપર કૃપા કરો. મારા મૃત્યુ પહેલાં, મારા મરતા પહેલાં હું તમારા દર્શન કરવા માંગુ છું. બસ ભગવાન, મારી આ છેલ્લી ઈચ્છા છે, પૂરી જરૂર કરો, પૂરી કરી દો. આમ પ્રાર્થના કરી રહ્યા હતા અને પેલા સાધુ મહારાજે આ સાંભળ્યું. એટલે તે સાધુ મહારાજ ડોશીમાને કહેવા લાગ્યા કે માં, જો તમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને પ્રભુ ગણેશના દર્શન કરવા છે, તમે દર્શન કરવા માંગો છો, તો તમારે તીર્થયાત્રા કરવી જોઈએ. ભગવાન ગણેશના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરવા જોઈએ. પ્રભુને પામવા માટે પ્રભુને સમર્પિત થવું જ પડે છે, ત્યારે પ્રભુ મળે છે. આ સાંભળી ડોશીમા બોલ્યા, જો આવું હોય ને તો હું ગણપતિજીના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરીશ. દર્શન કરવા માટે હું જરૂર જઈશ, જો મને ભગવાન દર્શન આપે તો. પછી સરલા ડોશીમાએ તેમના છોકરાને તેમને યાત્રામાં જવું છે એવી ઈચ્છા જગાવી એવું કહ્યું. એટલે તેમના છોકરાઓએ રાજી ખુશીથી તેમને માતાને, તે સરલા ડોશીમાને યાત્રામાં જવાની તેણે બધી જ વ્યવસ્થા કરી આપી. બધું જ સરસ મજાની વ્યવસ્થા કરી
અને એમના છોકરાઓ એમની માને કહે છે કે લો માં, આ તમારી તીર્થયાત્રાની ટિકિટ છે. તમે શાંતિથી રાજી ખુશીથી તીર્થયાત્રામાં જાઓ અને પ્રભુના દર્શન કરો. સરલા ડોસીમાનો બીજો દીકરો બોલ્યો, માં, તમે એકલા યાત્રામાં કેવી રીતે જશો? કેવી રીતે કરશો? શું અમે કોઈ તમારી સાથે આવીએ માં? સરલા ડોસીમાં બોલ્યા, ના 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 મારા વાલા દીકરાઓ, તમે અહીં રહી તમારા પરિવાર અને બાળકોને સંભાળો, તમારી ઘર ગૃહસ્થીને સંભાળો. હું શાંતિથી યાત્રા કરી આવીશ. તેમની વહુ બોલી, માજી, અમને તમારી બહુ યાદ આવશે. તમે જલ્દી આવજો અને અમે તમારી વાટ જોઈશું. પછી સરલા ડોસીમાં તેમના દીકરાઓને ગળે મળીને ખુશ થયા, ખૂબ વાલ કર્યો, જેમ કે જ્યારે ફરી ક્યારે પાછા આવવાના જ નથી. તેમ એ બધાને ગળે મળ્યા. ઘરના બધા સભ્યોને હળી મળીને એ ગયા. પછી યાત્રામાં જવા નીકળી ગયા. સરલા ડોસીમાં દેશના પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરમાં જઈને દર્શન કરતા અને ગણેશ ભગવાનના જાપ કરતા, એના નામના જાપ કરતા. ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી ગણેશાય નમઃ. આમ મંદિરે મંદિરે જઈને ભગવાનના જાપ કરતા, દર્શન કરતા. આમ શહેરોના મંદિરના દર્શનો માટે જાય છે. એકવાર સરલા ડોશીમાં બીજા કોઈ મંદિરના દર્શન કરવા માટે નીકળે છે, જાય છે, ત્યારે બહુ વરસાદ આવે છે. એ મંદિરે પહોંચી જ ગયા હોય છે. એ સમયે બહુ તેજ વરસાદ પડે છે. એટલે જે ત્યાંનું મંદિર હોય, ત્યાંની જે ધર્મશાળા હોય ત્યાં જાય છે, તેમાં રહી જાય છે. ધર્મશાળામાં રહે છે. ત્યાં ધર્મશાળામાં તેની મુલાકાત બીજી 2 ડોશીમાં સાથે થાય છે, જે તેના જેટલી જ ઉંમરની હોય છે. ધર્મશાળામાં આ 3 ડોશીમાં બેઠા બેઠા વાતો કરતા હોય છે. એમાં પેલી 2 ડોશીઓ વાતો કરે છે. તેમાંથી એક કહે છે કે આ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો. વરસાદ બંધ થઈ જાય તો કાલ સવારે ગણપતિજીના દર્શન સારી રીતે થઈ જાય, પણ આ વરસાદ તો ઊભો જ નથી રહેતો. કેટલો જોરમાં આવે છે, ઊભો રહેવાનું નામ જ ક્યાં લે છે. વાતાવરણ પણ બહુ ઠંડુ થઈ ગયું છે, બહુ ઠંડી લાગી રહી છે. લાય ધાબળો કાઢીને ઓઢી લઉં. એટલે બીજા ડોશીમાં પણ બોલ્યા, જે એની જોડે હતા, કે હું પણ નવી સાલ કાઢી લઉં. બહુ ઠંડી લાગે છે, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે. મારા છોકરા અને વહુએ મારા માટે નવી સાલ અને ધાબળો ખરીદીને લઈને આપ્યો છે મને, મારી જાત્રા માટે. મારી સાલ અને ધાબળો બહુ મોંઘા લાવ્યા છે મારા વહુ અને દીકરાઓ. સરલા ડોશીમાં આ બંને ડોશીમાની વાતો સાંભળે છે. તે બંને ડોશીમાં તેના ઘર પરિવારની વાતો કરી રહ્યા હતા અને સરલા ડોશીમાં ભગવાન ગણેશના નામનો પાઠ કરી રહ્યા હતા. આ તરફ કૈલાસ પર ભગવાન ગણેશ તેમની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જ જોઈ રહ્યા હતા. ભગવાન ગણેશને વિચાર આવ્યો કે હું આ 3 ડોશીમાની પરીક્ષા લઉં. આમ વિચાર કરી ભગવાન ગણેશ એક ભિખારીનું રૂપ લઈને ધરતી પર આવ્યા. બહુ તેજ જોરદાર વરસાદ આવી રહ્યો હતો. એટલે ભારે વરસાદમાં ભગવાન ગણેશ ભિખારી બનીને ત્યાં ધર્મશાળામાં આવ્યા, જ્યાં આ 3 ડોશીમાં રોકાયા હતા. અને વરસાદમાં પલળતા પલળતા બૂમ પાડીને કહી રહ્યા છે કે આ વરસાદમાં મારા પૂરા કપડાં ભીના થઈ ગયા છે. માં, મને બહુ ઠંડી લાગી રહી છે, મને કંઈ ઓઢવાનું આપો ને. હું બહુ ધ્રુજી રહ્યો છું, મારા કપડાં ભીના થઈ ગયા છે, હું ઠરી રહ્યો છું. મને કંઈ ઓઢવાનું આપો ને. મને કોઈ તમારી સાલ કે ધાબળો હોય તો આપો ને. આ ભિખારીનો અવાજ અંદર બેઠેલા આ 3 ડોશીઓ સાંભળે છે. સૂતા સૂતા, આડા પડતા પડતા આ બધું એને અવાજ સંભળાઈ રહ્યો છે ભિખારીનો. અને એમાં પહેલી એક ડોશી વિચાર કરે છે કે આ ભિખારી ક્યાંક મારો ધાબળો ના માંગી લે. એમ કરી આ મારો ધાબળો માંગી લેશે તો હું શું કરીશ? સૂતા સૂતા સાંભળે છે, પણ મનમાં આમ વિચાર કરીને કે એવું વિચારે કે ક્યાંક માંગી લેશે તો હું ઘાટી ઊંઘમાં સૂતી હોય એવું નાટક કરું, એટલે મારો ધાબળો, મારી સાલ બચી જાય. બીજી ડોશી પણ આવી રીતે આડા પડ્યા આવું વિચાર કરે છે સૂતા સૂતા, કે મારી સાલ અને ધાબળો તો બિલકુલ નવા છે. જો મારી સાલ કે આ ધાબળો ભિખારીએ માંગી લીધો તો હું શું ઓઢીશ, હું શું કરીશ? એમ પર મારી વહુ અને મારા દીકરાએ આ સાલ અને ધાબળો મને નવા લઈ આપ્યા છે. હજી તો મારે આ સાલ અને ધાબળો કેટલાય વર્ષો વાપરવાના છે. ના 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 ના, મારો આ સાલ અને ધાબળો તો હું નહીં જ આપું. હું પણ સૂવાનું નાટક કરું
નહીં તો મારી નવી સાલ મારા હાથમાંથી ચાલી જશે. આમ વિચાર કરી એ ડોશીમાં પણ સૂવાનું નાટક કરે છે. પણ સરલા ડોશીમાં તો બહુ દયાળુ હતા, ખૂબ સારા સ્વભાવના હતા. તે બહાર આવ્યા અને આવીને જોયું કે ભિખારી ઠંડીથી ધ્રુજી રહ્યો છે, વરસાદમાં પૂરો પલળી ગયો છે અને થર થર કરીને ધ્રુજે છે. એટલે તેણે સરલા ડોશીમાએ ભિખારીને કહ્યું કે બેટા, ચિંતા ના કર, મારી પાસે સ્વેટર અને શાલ બંને છે, હું સ્વેટર પહેરી લઈશ, તું મારો આ ધાબળો લઈ જા. એમ પણ મારી જાત્રાનો અહીં છેલ્લો દિવસ છે આજે, કાલનું કાલે જોયું જશે. હવે જેવો જ સરલા ડોશીમાં તે ધાબળો ભિખારીને આપે છે, તો જેવો જ આપે છે એવા જ ભિખારીમાં ભગવાન ગણેશ રૂપમાં આવી જાય છે, ગણેશ રૂપમાં પ્રગટ થયા. સરલા ડોશીમાં તો ભગવાનના દર્શન કરીને ગદગદ થઈ ગયા, આંખોમાં આંસુ આવી ગયા અને બોલી ઉઠ્યા, પ્રભુ તમે મને દર્શન આપ્યા, હું તો તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો. ગણપતિજી બોલ્યા, માં, હું તમારી ભક્તિથી બહુ પ્રસન્ન છું, તમે મારી પરીક્ષામાં સફળ થયા છો માં, માંગો માં, તમારે શું જોઈએ છે? સરલા ડોશીમાં બોલ્યા, પ્રભુ, બસ મારી એક જ ઈચ્છા હતી, તમારા દર્શન કરવાની, જે તમે મને દર્શન આપીને પૂરી કરી દીધી. હવે મારી કોઈ ઈચ્છા નથી, પ્રભુ મને તમારા ચરણોમાં સ્થાન આપો. આમ કહીને સરલા ડોશીમાં ભગવાન ગણેશના પગે લાગવા માટે આવે છે. જેવા જ ભગવાનને ગણપતિ દાદાને પગે લાગે છે તેવા જ તેના પ્રાણ ઉડી જાય છે. તેમને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને તે વિમાનમાં ગણપતિજી અને ડોશીમાં બેઠા અને સ્વર્ગલોક ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે ડોશીમાં પડ્યા હતા, જ્યાં એનું શબ પડ્યું હતું, તે ડોશીમાં પાસે પેલા બે ડોશીમાં આવે છે જે અંદર હતા. તે આ ડોશીમાને જગાડવાની ખૂબ કોશિશ કરે છે, પણ ડોશીમાં તો ભગવાન ગણપતિજીમાં વિલીન થઈ ગયા હતા. માત્ર તેનું નશ્વર શરીર જ ધરતી પર રહ્યું હતું. ડોશીમાની આત્માને તો મોક્ષ મળી ગયો હતો. આસપાસના લોકોએ પણ આ ડોશીમાને જોયા અને બોલ્યા, આ માજી તો ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે. પછી પેલી બે ડોશીઓ મંદિરના દર્શન કરીને પોતપોતાને ઘરે ગઈ અને સરલા ડોશીમાના વહુ અને દીકરાએ તેની માતાના અંતિમ સંસ્કાર કર્યા. તેમના દીકરાઓ જાણતા હતા કે તેમની માતાની આત્માને ભગવાન ગણેશે મોક્ષ પ્રદાન કરી દીધો છે. તો મિત્રો, આ હતી સરસ મજાની ગણપતિજી અને ડોશીમાની વાર્તા. જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ગણપતિજીનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ. ગણપતિજી અને એક ગરીબ સ્ત્રીની આ વાર્તા છે. એક સમયની વાત છે. એક વિમળા નામની એક ગરીબ સ્ત્રી રહેતી હતી ગામમાં. તે બહુ ઈમાનદાર અને સારા સ્વભાવની હતી. પણ કહેવાય છે ને કે પૂર્વજન્મના કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. તે ગરીબ સ્ત્રીના જીવનમાં બહુ અપાર દુઃખ હતા. તે સ્ત્રીનો પતિ હંમેશા બીમાર રહે. વિમળાને 4 છોકરા હતા. ઘરની બધી જ જવાબદારી, ખર્ચ બધું જ વિમળા પર હતું. વિમળા બિચારી વાંસના ટોપલા અને વાંસના પંખા બનાવીને વેચતી હતી. ઘણીવાર પૈસા મળે તો જમવાનું બને ઘરમાં, નહીં તો ભૂખ્યા સૂવું પડે. કોઈ વાર ચૂલો જગે અને કોઈ વાર ન પણ જગે. આટલી ગરીબી અને અપાર દુઃખ. એકવાર વિમળા વાંસનો ટોપલો અને વાંસના પંખા વેચવા માટે એક શેઠની ઘરે ગઈ. વિમળાએ ત્યાં એવી વાત સાંભળી કોઈના મોઢે કે ગણપતિ બાપાની પૂજા કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે. ભલે મનુષ્યના પાછલા જન્મના કર્મ ગમે તેટલા ખરાબ હોય, ગમે તેવા હોય, પણ ગણેશજીની જો પૂજા કરવામાં આવે તો મનુષ્ય ધનવાન બની જાય છે. તેના બધા જ કષ્ટો વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા હરી લે છે અને ધન સંપત્તિ આપે છે. ગણપતિજીની પૂજાનો આટલો બધો મહિમા સાંભળીને વિમળાએ મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો કે ગણપતિજીની મૂર્તિ લાવવા માટે તે વિમળા દિવસ રાત ખૂબ મહેનત કરવા લાગી. રાત દિવસ વાંસના ટોપલા અને પંખા બનાવવા લાગી. બહુ મહેનત કર્યા પછી એ થોડા પૈસા ભેગા કરી શકે છે. એને ભગવાનની સેવા કરવી હતી, મૂર્તિ લાવી હતી, પૂજા કરવી હતી, માટે એ પૈસા ભેગા કરતી હતી. બહુ મહેનત કર્યા પછી થોડા ઘણા પૈસા એની પાસે ભેગા થઈ ગયા.
એટલામાં ભાદરવો મહિનો પણ આવી ગયો. ગણેશ ચોથનો દિવસ પણ આવવાની તૈયારી. વિમળા ગણેશ ઉત્સવ મનાવવા માટે બજારમાં મૂર્તિ લેવા માટે જાય છે. પણ વિમળાને જોઈને દુકાનદાર એવું કહેવા લાગે, જે દુકાને લેવા જાય એ દુકાનદાર એવું કહે કે તું નીચલી જાતિની છો, તું અછૂત છો, નીચી જાતિની છો, તને અમે ગણેશજીની મૂર્તિ નહીં આપીએ, હું તને ગણેશજીની મૂર્તિ નહીં આપું. આમ દુકાનદારે વિમળાને મૂર્તિ આપવાની ના કહી દીધી. બજારમાં 3 દુકાનો હતી. વિમળા એક પછી એક એમ 3 દુકાનમાં ગઈ મૂર્તિ લેવા માટે. પણ વિમળા જેવી દુકાનમાં જાય એવા દુકાનદાર વિમળાને જોઈને દુકાનવાળા તેને એવું કહે, દૂર ઊભું રહેવાનું કહે, મૂર્તિઓથી આગે ઊભી રહે એવું કહે, અને મૂર્તિ આપવાની પણ ના પાડી દે કે તું અછૂત છો, માટે અમે તને મૂર્તિ નહીં આપીએ. દુકાનદારના મૂર્તિના ન આપવાના કારણે વિમળા બહુ દુઃખી થઈ. બધી જ દુકાને ગઈ, ભટકી, પણ કોઈએ તેને ભગવાન ગણેશની મૂર્તિ આપી નહીં. નીચી જાતિની માનીને, અછૂત માનીને કોઈએ પણ ભગવાનની મૂર્તિ વિમળાને આપી નહીં. વિમળા વિચારી રડતી રડતી ઘરે આવી ગણપતિજીને સ્મરણ કરતી જાય છે અને રડતી જાય છે અને આમે ઘરે આવે છે. વિમળાએ પછી યાદ કરે છે, વિમળાએ તેની દાદી અને નાની પાસે એવી વાતો સાંભળી હતી, એવું સાંભળ્યું હતું કે બ્રહ્માંડમાં સૌથી પવિત્ર કંઈ હોય તો ગાયનું છાણ હોય. સૌથી પવિત્ર ગાયનું છાણ માનવામાં આવે છે. એટલે વિમળાએ મનમાં વિચાર કરીને નિર્ણય કર્યો કે ગાયના છાણની મૂર્તિ બનાવીશ ગણેશજીની, અને એ મૂર્તિની પૂજા અર્ચના કરીશ, અને એ મૂર્તિની પૂજા અર્ચના કરી અને ભગવાનને હું સમરીશ અને ભગવાનને મનાવીશ. આમ નિર્ણય કરીને વિમળાએ ઘરના એક ખૂણામાં ગાયનું છાણ લીપીને તૈયાર કર્યું, અને ભગવાનની મૂર્તિ પણ સરસ છાણની એણે બનાવી દીધી. ત્યાં એક લાકડાનું પાટિયું મૂક્યું અને એના પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી. હવે વિમળા પૂરી શ્રદ્ધા ભક્તિથી ગણપતિ બાપાની સેવા પૂજા અર્ચના કરે છે. ફૂલ, પૂજા, દૂધ, પ્રસાદ જેટલી તેની શક્તિ છે, જેટલું શક્ય છે તેટલું ભગવાનને અર્પણ કરી